નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને લોકમંચ કાર્યક્રમમાં વાત કરીશું ગુજરાત વિધાનસભામાં જે બિલ રજૂ થયું છે એ બિલની, અને ખાસ તો 2003માં ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ હતું એમાં સુધાર વિધેયક રજૂ થયું છે અને ખાસ આ જે બિલ છે એ વિધાનસભામાં બહુમતીમાંથી પસાર પણ બહુમતીથી થઈ ગયું છે, પરંતુ બિલને લઈને હંગામો મચ્યો છે અને ખાસ લવ જેહાદને લઈને જે આ બિલ લાવવામાં આવ્યું છે એને લઈને હંગામો મચ્યો છે અને પ્રદીપસિંહ જાડેજાએ જે પ્રમાણે વિધાનસભામાં બિલ રજૂ કર્યું અને 1 કલાક ને 11 મિનિટ સુધી સ્પીચ આપી આ બિલ અંગે. ખાસ એમણે કહ્યું કે બીજા દેશોમાં પણ આ બિલ, આવા કાયદા અસ્તિત્વમાં છે જ અને સાથે જ ભારતમાં પણ કેટલાક રાજ્યોમાં અસ્તિત્વ ધરાવે છે. ઘણી બધી વાતો એમણે વિધાનસભામાં કરી છે. ખાસ તો એમણે એમ કહ્યું કે હિન્દુ સમાજમાં જે દીકરી છે કાળજાનો કટકો છે. એકચ્યુઅલી કોઈ પણ સમાજ હોય, દીકરી હોય એ ખરેખર એક કાળજાનો કટકો જ હોય છે, પરંતુ દીકરી એ પારકી થાપણ ખરી, આપણું અંગ ખરું, પરંતુ જેહાદી જે હાથો છે એમના હાથોમાં સોંપી ન શકાય. આ વાત પણ એમણે 1 કલાક ને 11 મિનિટની જે સ્પીચ હતી એમાં કરી. સાથે એમણે કહ્યું કે આ કેમ બિલ લાવવાની જરૂર પડી, તો સાથે એમણે એમ પણ કહ્યું કે લવ જેહાદના નામે જે હિન્દુ યુવતીઓનું જે ધર્માંતર કરાવવામાં આવે છે અને ધર્માંતરણ કરાયા બાદ જે લગ્ન કરવામાં આવે છે એમાં ક્યાંક બળજબરાઈ હોય છે, જબરજસ્તી હોય છે અને જે દીકરી હોય છે એનું જીવન નર્ક બનાવી દેવામાં આવે છે. અને આવા જેહાદી જે તત્વો છે, જે આવી હિન્દુ દીકરીઓનું જે જીવન છે નર્ક સમાન બનાવે છે, એમની સામે કડકાઈથી કામ લેવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે, એ પણ વાત સાથે એમણે કરીને. બીજું એ કહ્યું કે હિન્દુ યુવતીઓને છેતરવામાં આવે છે. ક્યાંક યુવક નાડાછડી પહેરે છે, હિન્દુ નામ ધારણ કરે છે, હિન્દુ ધર્મમાં માને છે એવું બતાવે છે અને એને જ લઈને આ યુવતીને એવું લાગે છે કે આ યુવક હિન્દુ છે અને પછી જ્યારે મેરેજ કરવાનો આવે છે, લગ્ન કરવામાં આવે છે અને ધર્મ પરિવર્તન માટે જ્યારે દબાણ કરવામાં આવે છે ત્યારે પરિસ્થિતિ આ યુવતીની ખૂબ જ કફોડી બની જાય છે. અને વિધાનસભામાં એ પણ એમણે વાત કરી, પ્રદીપસિંહ જાડેજાએ, કે ધર્મ પરિવર્તન બાદ જો આ યુવતીને પરત ફરવું છે સમાજમાં, પોતાના કુટુંબમાં, તો એની પાસે કોઈ રસ્તો હોતો નથી. આખરે એ આત્મહત્યા કરે છે અને આવું પગલું ભરે છે. બીજી વસ્તુ એ હતી કે આ બિલ એક રાજકીય હેતુથી લાવવામાં આવ્યું છે, તો એમણે એ પણ ચોખવટ કરી કે કોઈ રાજકીય હેતુ નથી, પરંતુ વ્યથા છે ને વ્યથાને કારણે આ બિલ લાવવામાં આવ્યું છે. અને હવે ખોટું નામ આપી, ખોટી ઓળખ આપી જો યુવતીઓ સાથે લગ્ન કરશો, હિન્દુ યુવતીઓ સાથે, તો એવા જેહાદી તત્વોની ખેર નથી. સોશિયલ મીડિયામાંથી પણ જો આવા કિસ્સા બહાર આવશે તો પણ પગલાં ભરવામાં આવશે. અને મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને પાકિસ્તાનમાં આ કાયદા છે જ, સજાની જોગવાઈઓ છે, પરંતુ આ જોગવાઈઓ અલગ અલગ છે. તો આ બિલની કેટલી જરૂરિયાત અને સમાજમાં આ બિલનો કેટલો સ્વીકાર, ક્યાં વિરોધ થઈ રહ્યો છે, ક્યાં સ્વીકાર થઈ રહ્યો છે, એને જ લઈને ખાસ ચર્ચા કરવી છે લોકમંચ કાર્યક્રમમાં. અને ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા પત્રકાર અને સામાજિક વિશ્લેષક એવા સહલ કુરેશી ઉપસ્થિત છે, બજરંગ દળના પ્રમુખ એવા જ્વલિત મહેતા મારી સાથે ઉપસ્થિત છે અને સૂફી સ્કોલર એવા સૂફી અનવર હુસેન ઉપસ્થિત છે. આપ ત્રણેયનું લોકમંચ કાર્યક્રમમાં સ્વાગત છે. સવાલ જ્વલીજી આપનાથી કે ગુજરાત વિધાનસભામાં જે ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ સુધાર જે બિલ આવ્યું છે, આ બિલની કેટલી જરૂરિયાત હતી અથવા લાવવાની જરૂર કેમ પડી, જ્વલિતજી? ક્યારે પણ કોઈ પણ કાયદો ઇમ્પ્લિમેન્ટ થાય છે તો એ પૂરતું ધ્યાન રાખવામાં આવે છે કે આ બનાવ જે બને છે એ ગતિવિધિઓના કારણે ક્યાંક કોઈક ને કંઈક નુકસાન થઈ રહ્યું છે, માટે એના વિરુદ્ધનો કાયદો લાવવામાં આવે છે. એટલે અત્યાર સુધી ઘણી જગ્યાએ તમને પણ ખ્યાલ છે કે હિન્દુ દીકરીઓને બહેલાઈને ફોસલાઈને લઈ જવાના, લવ જેહાદના ષડયંત્રનો ભોગ બનાવવાના અને એમની જિંદગી ખરાબ કરવાની અને બળજબરીપૂર્વક ધર્માંતરણ કરવાનો કાયદા વિરુદ્ધનું કાર્ય કરતા હતા અમુક લોકો, ષડયંત્રકારીઓ. માટે આ બિલ અગર આવ્યું છે તો એ હિન્દુ સમાજના, હિન્દુ બહેન દીકરીઓની રક્ષા માટે છે અને એ આ બિલને અમે આવકારીએ છીએ. બિલકુલ, એટલે માત્ર હિન્દુ બહેન દીકરીઓની રક્ષા માટેનું આ બિલ છે, જ્વલિતજી, એવું કહી શકાય? બહેન દીકરીઓને જે ફોસલાઈને, જે લવ જેહાદના નામ, ષડયંત્રના નામથી જે ફસાઈ દેવામાં આવતા, હિન્દુ બહેન દીકરીઓ નહીં, તમારે ભોગ તો હિન્દુ બનતી હતી ને. બહેન દીકરીઓ કોઈ પણ સમાજની હોય, અમારી માટે બહેન જ છે. માં, બેન, દીકરી કોઈ બી હોય, કોઈ બી સમાજની હોય, એ અમારી માટે માં, બેન, દીકરી જ છે. એટલે આપણે હિન્દુ બહેન દીકરીઓનો શબ્દ વાપર્યો એટલે ચોખવટ કે આ કાયદો ફક્ત હિન્દુઓ માટે છે? હાજી, ખાલી ફક્ત હિન્દુ બહેન દીકરીઓ માટે જ છે આ કાયદો? આપે કહ્યું એ પ્રમાણે હું તો પૂછી રહ્યો છું. હું એમ કહું છું કે હિન્દુ બહેન દીકરીઓ નહીં, ટોટલ જેટલી બી બહેન દીકરીઓ કોઈ પણ સમાજની છે એ અમારી માટે અમારી બહેન છે, અમારી દીકરી છે, અમારી માં સમાન છે, કોઈ પણ સમાજની છે.
પરંતુ જ્યારે પર્ટિક્યુલર હિન્દુ દીકરીઓને જ ફસાવવામાં આવે છે આ ષડયંત્રના ભાગરૂપે, તો રક્ષણ એમનું જ થશે વધારે, એ આપણે સમજીએ છીએ. ઓકે, એટલે સહલજી સવાલ એ છે કે કાયદો બધા માટે છે, માત્ર હિન્દુ સમાજની બેન દીકરીઓ માટે નથી, તમામ માટે કાયદો છે, ને જો કોઈ પણ સમાજની બેન દીકરીની રક્ષા થતી હોય ને એ પ્રમાણેનું બિલ જો વિધાનસભામાં પસાર કરવામાં આવે તો એમાં વાંધો શું, વિરોધ કેમ? देखिए, जिस तरीके से ज्वलित भाई ने जो पहले जो बातें कही कि हिंदू बहन बेटियों के लिए, इसी से साफ है कि सरकार की मंशा क्या होगी। क्योंकि ये जो कानून है, जिस तरीके से लव जिहाद, लैंड जिहाद, पता नहीं क्या क्या कानून, अब ये 2014 के बाद में नए नए सब नजर आने लगे हैं। ये जो कानून है लव जिहाद, अब आप सोचिए कि लव और जिहाद दोनों साथ में कैसे हो सकता है। पहले तो ये उन लोगों को समझना चाहिए कि जिहाद का मतलब क्या होता है। हमारे साथ में सूफी स्कॉलर हैं, वो भी बता सकते हैं कि जिहाद का मतलब क्या होता है, मुझसे बेहतर तरीके से वो बता सकते हैं। दूसरा, जो मौजूदा लव जिहाद को लेकर जो बीजेपी की सरकारें जहां जहां पर है, राज्य सरकारें जो कानून लेकर आई है लव जिहाद का, सीधे तौर पर यह आर्टिकल 14 और आर्टिकल 21 का उल्लंघन है। या तो ये होना चाहिए कि मोदी जी को बाकायदा ये ऐलान कर देना चाहिए कि भाई संविधान की इस देश में कोई जरूरत नहीं है, हम जो है वो अब सीधे तौर पर हमारी जो चीज होगी हम उसी को संविधान मानेंगे, हम वंश ऑफ थॉट ऑफ वंश जो है हम उसको अपना संविधान मानेंगे, ये तमाम चीज हम मनुस्मृति को हमारा संविधान मानेंगे, क्योंकि बिल्कुल उल्लंघन है भाई। आर्टिकल 24 और आर्टिकल 21 को आप पढ़िए, उसमें आप कैसे किसी पर थोप सकते हैं उसके मजहब को बदलने को लेकर या उसकी शादी को लेकर आप कैसे थोप सकते हैं किसी पर। दूसरा, जो ज्वलित भाई ने कहा हिंदू बहनों के लिए, आप इस बात का जवाब दीजिए ज्वलित भाई, गुजरात में पिछले एक साल में 67 मुस्लिम लड़कियां हिंदू लड़कों के साथ गई है। क्या यह कानून उन पर लागू होगा? क्या उनके खिलाफ, क्या उनको लव जिहाद नहीं माना जाएगा? देखिए, अगर माँ बहन बेटियां किसी की भी होगी, मैंने क्या बताया, माँ बहन बेटी किसी की भी होगी, हमारे लिए वो बहन ही है, माँ और बेटी है हमारे लिए। अभी उन्हीं माँ बहन बेटियों को आप सोशल मीडिया पर गाली देते हो, आपकी माँ बहन बेटी है, उनको आप गाली देते हो सोशल मीडिया पर, तो आपकी माँ बहन बेटी नहीं होती है। कर्नाटक हाईकोर्ट ने बताया है, ये एक्सपोज किया हुआ षड्यंत्र है, मेरा नहीं है, मेरे घर के शब्द नहीं है। अरे केरल हाईकोर्ट ने बोल दिया ऐसी कोई चीज नहीं है। आप जाइए सुप्रीम कोर्ट का पुडुस्वामी का जजमेंट पढ़िए। कर्नाटक हाईकोर्ट के शब्द है, लव जिहाद नाम का दूषण हमारे समाज के अंदर पनप रहा है, उसे हमें रोकना है, ये कर्नाटक हाईकोर्ट ने बताया है। यानी इसका मतलब जो रिवर्स लव जिहाद जो हो रहा है, जो 67 नहीं, आप गलत राह पे जा रहे हो, आप जिस तरह बात कर रहे हो वो आप समझ लीजिए कि जब 1948-49 में जो कायदा वो आर्टिकल लिखा गया था उसमें कोई जगह पे अमेंडमेंट आ सकता है। आज की परिस्थिति में कुछ तत्व इसका मॉडिफाइड इंटेंस उपयोग कर रहे हैं, हम मुझे इसका जवाब नहीं बदनाम करते। गुजरात में एक मिनट एक साल में 67 मुस्लिम लड़कियों को फुसलाकर जो हिंदू लड़कों ने शादी की, उसका जवाब है आपके पास? कर रहे हो, सुनो पहले, वो आर्टिकल 21, 24, 25 की बात कर रहे हो, वो बात की बात में उस चीज की आड़ में जो खेल खेले जा रहे हैं, क्या आप उसको नहीं जानते हो? क्यों आप अपनी जात बिल्कुल, आप उस खेल का जवाब दीजिए। क्यों आप मुस्लिम 67 लड़कियां गई है उस पर यह कानून लागू होगा? ये आम गलत बात है। इसमें कानून में कोई भी जगह पे नहीं लिखा गया कि ये हिंदू लोगों के लिए है, ये मुस्लिम लोगों के लिए है, ये क्रिश्चियन लोगों के लिए है। ये गलत बात है। तो आप मुझे सीधा जवाब दीजिए, आप मुझे सीधा जवाब दीजिए, जो 67 मुस्लिम लड़कियों को फुसलाकर गुजरात के हिंदू लड़कों ने जो शादी की, क्या उन पर ये लव जिहाद का कानून लागू होगा? एक भी केस अगर आप बुला रहे हो तो सुन लो, एक भी केस एक ऐसा लेके आओ कि जहाँ हिंदू के घर गई हुई मुस्लिम लड़की दुखी हुई हो, और मैं 1000 केस लाके दिखा दूं तो जो मुस्लिम के घर गई हुई लड़की दुखी हुई। आपके गुजरात का एक मौजूदा मामला है, पिछले हफ्ते का गुजरात का एक मौजूदा मामला है। एक लड़की थी, सुनिए, एक मुस्लिम लड़की थी, उसके साथ में एक हिंदू लड़के ने शादी की, उसके बाद पता नहीं क्या हुआ, उस लड़की ने आत्महत्या किया, जो भी हुआ, न्यूज़पेपर की हेडलाइन देखिए गोदी मीडिया की, प्यार भी नहीं बचा सका उस लड़की को, उस लड़की ने उसके लिए धर्म भी छोड़ा। ये हिंदू लड़के ने किया, और अगर ये मुस्लिम लड़का करता तो आप उसको लिखते हो लव जिहाद। सरकार ने देश के हित में जो निर्णय है सबको स्वीकारना पड़ेगा, क्योंकि ये लड़कियों की संवेदना का प्रश्न है। कोई भी धर्म की बालिग लड़कियां। જ્યોતિનાથ જી એક મિનિટ, સહલજી, દીકરી બેન દીકરી કોઈ પણ સમાજની હોય, કોઈ પણ ધર્મની હોય, શું એનું રક્ષણ થવું જરૂર નથી? આ માત્ર કાયદો
હિન્દુ બેન દીકરીઓ માટે નથી, તમામ ધર્મની, તમામ જ્ઞાતિની, તમામ સમાજની બેન દીકરીઓ માટે, તો શું આ બિલ ન હોવું જોઈએ એવું માનો છો આપ? ન થવું જોઈએ नहीं રક્ષા? देखिए, नहीं देखिए, जिस तरीके से जो बिल लाया गया है, मैं आपको ये बात कहूंगा कि आप सिर्फ ये सरकार जो है कहती कुछ है, निशाना कहीं और होता है और बात कुछ और करती है, मकसद कुछ और होता है इस सरकार अच्छा, का। શું મકસદ आप છે, एक बात શું નિશાનો बताइए, છે? चलिए आप नहीं सुनिए, आप लव जिहाद का कानून आप लेकर आए, इससे पहले आप एक गुंडा एक्ट लेकर आए थे, लैंड ग्रैबिंग एक्ट आप लेकर आए थे। सबसे पहले आपने उसका इस्तेमाल कहां किया? आपने उसका इस्तेमाल जौहापुरा के मुसलमानों के खिलाफ किया। बिल्कुल, जो गलत कर रहा है उनके खिलाफ कार्रवाई होनी चाहिए, लेकिन कानून जब आप सबके लिए लाते हैं तो आप दूसरी जगहों पर भी उसका इस्तेमाल करिए ना। સહલજી, जैसे मैंने બધે જ कहा, ઉપયોગ इसका થયો जवाब છે इनके पास land में नहीं है। grabbing, जो 67 लड़कों ने किया, क्या उनके खिलाफ लव जिहाद का कानून बनेगा? धर्मांतरण जबरदस्ती करने का कानून बनेगा? कलेक्टर उनको परमिशन दे देते हैं, मुस्लिम लड़के को नहीं देंगे। चलो, धर्म सूफी- परिवर्तन करवाया हो तो उसके ऊपर यह होना चाहिए। સુફીજી, तो સુફીજી, 67 मामले हैं गुजरात के, पहले आप उनको करिए। સુફીજી, 67 मामले गुजरात के जो सामने आए हैं। જ્વલિતભાઈ, એક મિનિટ. સુફીજી, કેટલી જરૂરિયાત હતી આ બિલની? શું લાગે છે સમાજમાં બેન દીકરીઓ જ્યારે અસુરક્ષિત હોય ત્યારે એવું એક બિલ આવતું હોય, બહુમતીથી પસાર થતું હોય, કોઈ ચોક્કસ ધર્મ કે સમાજ માટે નથી, તો આવા બિલની કેટલી જરૂર લાગે છે સુફી અનવર? મારી વાત કરું, સહેલભાઈ, જ્વલિતભાઈ, જ્યોતિર્નાથ મહારાજ, બધાને મેં સાંભળ્યા. હવે જે જરૂરિયાત છે, કેટલી જરૂરિયાત છે, કેટલા અંશે જરૂરિયાત છે, એની ઉપર જો મને થોડો જો સમય આપવામાં આવે તો બધાએ જો પોતપોતાનો સમય લીધો છે, થોડો સમય હું પણ લઈશ. બોલો બોલો એટલે બોલો. હું જે કહેવા માંગુ છું, 2003 નો આ એક કાયદો ઓલરેડી ધર્મ સ્વાતંત્ર્ય, ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય કાયદો ઓલરેડી હતો. હવે એની અંદર આજે જે સુધારા કરીને એની અંદર એટલે એમેન્ડમેન્ટ બિલ કરીને 2021 નો બિલ કરવામાં આવ્યું છે. હવે આ જે કિસ્સામાં જયારે બિલ હું જયારે બતાવું છું, મારા હાથમાં છે, કાયદો મારા હાથમાં છે, ત્યારે કાયદાની અંદર કોઈ પણ જાતના કોઈ પણ ધર્મ સંબંધી કોઈ પણ જોગવાઈ નથી કે કોઈ પણ ધર્મના વ્યક્તિ માટે પર્ટિક્યુલર કાયદો છે. બરાબર છે. પહેલી વાત. બીજી વાત એ છે કે એની અંદર કાયદાની અંદર જે પ્રોવિઝન કરવામાં આવ્યા છે એ દરેક સમાજની બહેન દીકરી માટે કરવામાં આવ્યા છે. રોજ સવારે અમારે જયારે વોટ્સએપ ઓપન કરીએ ત્યારે 2-5 કિસ્સા અમારે પાસે આવતા હોય છે કે આ મુસ્લિમ સમાજની આ છોકરી ફલાણા સાથે ભાગી ગઈ. આમાં જે રજિસ્ટ્રાર જે છે, જે મેરેજ રજિસ્ટ્રારની બહાર જે પેલે જે પોસ્ટ નોટિસો જે ચોંટાડતા હોય ફોટા સાથેની, એ નોટિસાના ફોટા અમને રોજ સવારે મોકલ્યા કે આ છોકરીને બચાવ, આ છોકરીને બચાવ. આવું રોજ સવારે અમારી સાથે થતું હોય છે, રેગ્યુલર કોર્સમાં થાય છે, હું ખોટું નથી કહેતો. પણ હવે આનાથી આ વસ્તુ પણ પ્રતિબંધ આવશે, કારણ કે હવે જે આ કાયદાની વ્યાખ્યાની અંદર જયારે સર્વ સમાજની વાત આવી ગઈ છે, સર્વ સમાજના લોકો, કોઈ હિન્દુ ધર્મના પ્રત્યેક કોઈ વ્યક્તિની નથી. લવ જેહાદની જે વાત જે છે એ આખા કોઈ કાયદાની અંદર કોઈ પણ જાતના પરિભાષિત નથી. પણ ગુજરાત રિલિજન ફ્રીડમ એક્ટ કરીને આખો કાયદો જે છે એની અંદર તમામ ધર્મના લોકોને જીવવાનું, અને ઇન્ટરકાસ્ટ મેરેજ જે છે એ રજીસ્ટ્રેશન કર્યા પછી તમે સ્પેશિયલ મેરેજ એક્ટની અંદર તમે રજીસ્ટર કરાવી શકો છો, નો ડાઉટ. પણ સ્પેશિયલ મેરેજ એક્ટની અંદર તમે જયારે જાઓ ત્યારે તમારે આ વસ્તુ ડિક્લેર કરવી પડશે કે ભાઈ અમારે ઇન્ટરકાસ્ટ મેરેજ કરવા છે અને અમે હેલ્ધી એટલે કે ટૂંકમાં બધે સર્વસંમતિથી આ લગ્ન કરીએ છીએ. એટલે એવી કોઈ જોગવાઈ નથી કે તમે ન. હા, આમાં એટલું છે, ફ્રોડ્યુલન્ટ એટલે કોઈ પણ જાતના ફ્રોડ કર્યા સિવાય તમે અશોકભાઈ બની જાય અને પછી એ રીતે નામ કરીને કરે તો એ વસ્તુની અંદર એમાં જોગવાઈ છે કે કોઈ પણ, અને ઇસ્લામ પણ આ વસ્તુની તમને છૂટ નથી આપતો કે તમારું નામ, તમારું સરનામું, તમારી જાત તમારી એ બદલીને તમે કોઈ પણ વ્યક્તિને તમે મિસગાઈડ કરો. અમે જે વસ્તુ પણ માનીએ છીએ એ લકુમ દીનુકુમ વલિય દીન. કુરાન શરીફની આયત છે કે તમારો જે ધર્મ જે છે એ તમારી સાથે, અમારો ધર્મ છે એ અમારી સાથે. અમે જે ધર્મને આસ્થાને અમે જે બિલીફ કરીએ છીએ, અમારી જે બિલીફ છે એ બિલીફની અંદર અમે અમારા જે તમામ જે છે એ પ્રમાણે જ અમે વર્તી શકીએ. કોઈ પણ વ્યક્તિને ગેરમાર્ગે દોરીને કે કોઈ પણ વ્યક્તિને કે કોઈની પણ પુત્રી હોય, આજે મારી પણ પુત્રી હોય, એ દુઃખ તો લાગે જ કે ભાઈ બીજા સમાજના સાથે પુરુષ સાથે પરણી ગઈ તો એ દુઃખ તો લાગે. તો સુફીજી સવાલ એ છે, સુફીજી હું તમને જી સુફીજી સવાલ આ દુઃખ સાથે, અને હું આ વસ્તુને ચોખ્ખી શબ્દોમાં વખોડું છું કે આ ન થવું જોઈએ. આ કોઈ પણ રીતે બિલકુલ, ચલો, ન થવું જોઈએ, ન થવું જોઈએ, અને ગેરમાર્ગે દોરીને તો લગ્ન ન થવા જોઈએ. કોઈ પણ જાતનું જો સર્વસંમતિથી બધું થતું હોય તો કોઈ પણ, જો મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી. એટલે હું એ કહેવા માંગુ છું કે તમામ ધર્મના, અત્યારે હિન્દુ મુસ્લિમના પણ મેરેજ થાય છે. અત્યારે રાજકોટની અંદર મારા જ એક રિલેટિવ્સની અંદર મુસ્લિમ છોકરીએ હિન્દુ છોકરા સાથે, જૈન છોકરા સાથે લગ્ન કર્યા. એવા ઘણા બધા કિસ્સા છે કે હું એમાં હાજર રહ્યો છું. તો પછી સુફીજી
સુફીજી, આટલું સરસ વાતાવરણ છે તો પછી આ ચોક્કસ જે આનો વિરોધ થઈ રહ્યો છે, આ વિરોધ કેટલો રાજકીય યોગ્ય? વિરોધ છે આ વિરોધ રાજકીય છે, સામાજિક વિરોધ નથી આ. સહલજી, સમાજની દ્રષ્ટિએ તો અમારી સવાલ સીધો છોકરીઓ જે- સહલજી, સીધો સવાલ આપની પાસે આવે છે કે તમે રાજકીય વિરોધ કરી રહ્યા છો અથવા એક તરફી देखिए વિચારી मुझे રહ્યા किसी છો? नहीं मैं वही कहता हूँ, मुझे किसी पॉलिटिकल अच्छा, पार्टी से पहला किसी मैंने से एक कोई और मतलब नहीं है, सहजी, मैं पहला कहाँ से एक और राजकीय आप विरोध बिलमा- करूंगा? आप नहीं सुनिए बिलमा- आप, સહલજી, આ બિલમાં मैं क्यों ચોક્કસ विरोध કોઈ करूंगा? કોઈ ચોક્કસ ધર્મ જ્ઞાતિનો ઉલ્લેખ છે? આપે બિલ વાંચ્યું હશે સહલજી, કોઈ ધર્મ જ્ઞાતિ नहीं तो કે फिर एक ચોક્કસ काम સમુદાય? करिए, नहीं हाँ। तो फिर एक काम करिए कि ये सरकार जो कायदा लेकर आई है, जो कानून, जिसमें मैंने पहले भी एक बार डिबेट हुई थी आप ही के चैनल पर, जब मैंने कहा था कि कहीं पर भी लव जिहाद का इस्तेमाल, ये वर्ड का इस्तेमाल नहीं किया गया है, ठीक है? तो हाँ, नहीं मैंने भी ये बात कही थी, इससे पहले एक बार डिबेट हुई थी, मैंने बात कही थी। तो फिर जो बीजेपी के नेता, जो संघ के नेता, जो हिंदू संगठनों के नेता जो लव जिहाद के नाम पर भरमाते हैं, उनके खिलाफ कार्रवाई की जानी चाहिए। विधानसभा में खड़े होकर जो बीजेपी के नेता कहते हैं कि लव आप जिहाद, केस- उनके खिलाफ आप कार्रवाई केस की जानी दाखिल कर चाहिए। दीजिए। अगर आप में ताकत है तो आप लव जिहाद का नाम उस साहिल जी, ये वर्ड आप आप केस उस बिल के दाखिल अंदर कर दीजिए। शामिल करिए फिर, वरना आप लव जिहाद के नाम पर देश की जनता को भरमाना बंद करिए। ज्योतिनाथ जी, ज्योतिनाथ जी। हाँ, लव बोलो, जिहाद बोलो। के नाम पर जनता को भरमाना बंद करिए। अगर दिलीप भाई, आप, अच्छा बोलो। दूसरा जो चलो, अनवर भाई ने जो बात ओके, कही, दिलीप भाई। नहीं अनवर भाई ने जो बात कही कि इस कानून का समर्थन करना चाहिए, हम नहीं करेंगे समर्थन। ऐसा कानून पहले से देश में मौजूद है कि कोई भी लड़का कोई भी लड़की को, किसी भी लड़की को अगर गलत तरीके से और सहल जी, बहलावे आप फुसलावे में आप या विरोध गलत पाठक हो। तरीके से गलत बता के नहीं, उसका नहीं, शादी सहल करता जी, है, आप उसके बिल- लिए पहले से कानून मौजूद है। लव साहब, जिहाद के नाम पर ओके, लोगों को ज्वलित जी, भरमाया ओके, जा रहा है। ज्वलित जी प्लीज, ज्वलित जी, संत ज्योतिनाथ, संत ज्वलित जी, बोलो बोलो दिलीप भाई। કયા પ્રકારની પરિસ્થિતિ એવી ઊભી થઈ ગુજરાતમાં કે જેથી બીજા રાજ્યોમાં હતો ને હવે આ બિલ અહીં ગુજરાતમાં પણ લાવવાની જરૂર પડી, એવી તો કઈ પરિસ્થિતિ ગુજરાતમાં જોવા મળી રહી છે? अरे इनको नफरत दिलीप फैलानी भाई, और कुछ नहीं है, बस दिलीप ये भाई, परिस्थिति एक है। मिनट साहिल एक जी, मिनट। आप चुप रहिए। હા, ખરેખર દિલીપભાઈ પરિસ્થિતિ એવી ઊભી થઈ કે વારંવાર દીકરીઓ પરણીને જાય લવના જાસામાં અને ગયા પછી દીકરી ત્યાં પસ્તાય છે અને પછી એની આ પાસે આવવાનો કોઈ પાછો રસ્તો હોતો નથી અને એક આખી રેકેટ ચાલતું હતું। साहिल जी को पता होगा, अनवर जी अरे को सब शायद झूठ बोल पता रहे हैं, हो आप ना कोई हो। रैकेट नहीं चलता है, अरे झूठ बोल रहे हैं पहले आप। सुनो तो आप सही झूठ यार, बोल रहे हैं, कोई रैकेट नहीं चलता, आप जनता को भरमा रहे हैं। सहल जी, आप देश के युवाओं को सहल जी, लव आप जिहाद के सांभळो, नाम सहल पर जी, दूसरा बिना क्या वजह होगा? भरमा रहे हैं। પ્લીઝ સહલજી આપ સાંભળો, એમને કહેવા દો, હું તમારી आप પાસે પણ नफरत की આવું। खेती करने वाले लोग हो, અને ત્યારે સહલજી, आप झूठ અને बोलते हो, आप ત્યારે झूठे हो आप लोग। શિયા અને સુન્ની સમાજના અમુક ગણેલા લોકો એકત્રિત થયા અને એક આખું નવું ક્રેકેટ ઊભું કર્યું મોરસ ઓપરેન્ડિસથી અને તેની અંદર એક ટાર્ગેટ આપવામાં આવ્યો કે હિન્દુ છોકરીઓને આવી રીતે કરવાનું અને તેને એક ये લિમિટ अनवर ક્રોસ भाई आप થઈ गई। दीजिए इनको जवाब। ये जो नफरत एक की मिनट। खेती कर रहे हैं, इनको जवाब दीजिए। आप ये शिया सहल सुन्नी जी, और जो तमाम सहल बातें जी, बोल रहे પછી हैं, લોકો आपका सहल जी, एजेंडा ही नफरत का है मेरे भाई। आपका सहल जी, एजेंडा ही आज नफरत आक्षेप- का है। नफरत के बिना आपको सहल कहीं जी, वो नहीं सहल जी, चलता आज है। आक्षेप તમારી पर એ बंगाल में લોકો चुनाव લગાવશે। हो रहे, वहां पर कहीं सहल आपको जी, जो विकास आप पर कर नजर रहे नहीं हो, आएगा। वो जो बंगाल आप के कर चुनाव में रहे हो, जगह जगह वो जय आप श्री झूठ राम के जय दूल्हे ये नहीं सब हो। वो ओम आप ये झूठ तमाम के दूल्हे बोलने नहीं में हो। नजर आ रहे हैं। आप गुनहगार को बचाने आपको की इतना ही कोशिश कर देश रहे की हो। परवाह है आप तो आप अपनी कानून जात बनाइए कि हम को नौजवानों को रोजगार जो देंगे। आप कानून गलती बनाइए कर ना। रहे हो, તમે સાંભળો, अगर सहल जी, आपको इतनी परवाह है देश के युवाओं आप की, तो आप गलत कानून बात बनाइए कर कि हम रहे हो। देश के प्लीज, युवाओं को रोजगार देंगे। ये आप में ताकत, अगर पढ़ाओ ये आपकी सरकार में ये बात ताकत। पे नहीं होते आप। नहीं है क्या? જ્વલિતજી, હું જવાબ આપું એક મિનિટ, હા સુફીજી, સુફીજી, હું જવાબ Yes. આપું। આમાં શું છે કે અત્યારે જે સરકારે જે કઈ પગલા ભર્યા છે, અત્યારે જે એમેન્ડમેન્ટ લાયા છે, એ એમેન્ડમેન્ટની અંદર માત્ર જે ઉલ્લેખ કર્યો છે કે ધાર્મિક જે વડાઓ જે છે, ધારો કે સપોઝ કે કોઈ મુલ્લા મૌલવી કે કોઈ આ જે તમને નિકાહ પડાવે, તો એની સામે પણ કાયદાની અંદર જોગવાઈ છે કે એની સામે પણ તમે પગલા લઈ શકો છો। તો આ જોગવાઈની અંદર અમે સરકારને પોઝિટિવ સજેશન આપવા માંગીએ છીએ। જી, અમે કોઈ એનો એટલે વિરોધનો વાત નથી, પણ પોઝિટિવ સજેશન, હકારાત્મક સૂચન કરવાનું દરેક પ્રજાને અધિકાર છે। હા બોલો, શું સૂચન કરવું છે? देखिए सूफी जी को बीजेपी से मोहब्बत है, मोदी से एक मिनट, मोहब्बत है, सहल जी, इस वजह से सहल वो जी, इसका समर्थन करते हैं। हम सहल जी, समर्थन नहीं करते इस इसी बिल पे का। आप आक्षेप मैं साफ नहीं कहता लगा हूँ, हम इस सकते, बिल का प्लीज। समर्थन सहल नहीं जी, करते हैं। ये नफरत તમે- फैलाने के लिए તમે बिल ના लाया કરો, गया है। લોકશાહીમાં सहल દરેક जी, અધિકાર છે। મોદીજી, લોકશાહીમાં सहल जी, બાબા, એક તમે મિનિટ બાબા, भारत देश बाबा, के एक प्रधानमंत्री मिनट। क्या सहल जी, तौहीन कर रहे हो
हो हिंदुस्तान के संविधान बाबा, की, एक मिनट, और संविधान बाबा। की बातें करते आप लोग। मैंने समझ जवाब आ रहा है आपको- आप क्या? धज्जियां उड़ा रहे हो संविधान सुखी जी की, ने बोलवा दो, आप साहब जी, धज्जियां प्लीज। उड़ाते हो संविधान बाबा, की। मैंने एक साहब मिनट जी, आपको आप वही हिंदू संगठनों से जुड़े हुए साहब जी, लोग प्लीज हो समय आपको, जो एक प्लीज। बलात्कारी को बचाने के लिए अरे आप मगर तिरंगा आप लेकर भी तो निकलते मुस्लिम हो संगठन और से आप जुड़ संविधान के की बात अपने करते हो। गंदे मुस्लिम लोगों को बचाने की कोशिश कर रहे हो, तब अरे करने बोलते हो ये लोग। आप लोग वो लोग आप हो पुनः जो हिंदुत्व को बलात्कारियों को बचाने की बचाने के लिए सरेआम तिरंगा लेकर निकलते हो और कर आप रहे संविधान की हो। बात करते हो। आप शर्म गलत आनी हो। चाहिए आप लोगों को, संविधान की आपको आप ऐसे शर्म बात आनी करते हो। चाहिए, आपको आप शर्म बिल्कुल आनी नफरत की चाहिए। राजनीति करते हो। भारत के लव जिहाद का कोई हमारे नामो निशान प्रधानमंत्री नहीं का है। अपमान कर रहे सुप्रीम हो। कोर्ट ने कहा, केरल हाई कोर्ट सूफी ने जी ने कहा, सांभळिए, सूफी जी ने सांभळिए, आपको साहब जी। हादिया के मामले में हिंदू संगठनों को मुंह की खानी पड़ी थी। सूफी, एक मिनट, झूठ झूठ सूफी उसको जी ने उकसाया बात गया, तो मुकवा झूठे दो, बयान साहब उसके जी। लिए गए कि लड़के ने ऐसा किया, साहब लेकिन जी, सुप्रीम कोर्ट में आप हिंदू संगठनों को मुंह की खानी पड़ी थी लव जिहाद के સાહેબ मामले જી, में। આ પર્સનલ क्या बात આક્ષેપ करते ન हो કરો आप? કોઈને, પ્લીઝ આપણે જનરલ વાત કરીએ છીએ। સુફીજીને આપણે સાંભળીએ, પ્લીઝ વન બાય વન આપણે બોલીશું। જો સહલજી આપ જ બોલશો તો બીજા બધા કેવી રીતે પોતાને મત કે પોતાની વાત મૂકી શકશે? સુફીજી, એમાં શું છે, સારા ઓરેટર બનવા કરતા સારા લિસનર બનવું પણ એક કલા છે। તો બિલકુલ આપ એક આપકો listener- આપ મૌલાનાની વાત કરતા હતા, કોઈ મૌલવીની વાત કરતા હતા જે હવે મેરેજ કરાવે છે। આમાં બહુ હા, સ્પષ્ટ વાત છે કે ભારતની અંદર કાજીનો એક્ટ, કાજીનો કાયદો જે છે ને એ છે। અત્યારે થયું છે શું, જે કઈ અત્યારે જે તમે આક્ષેપો કઈ જે સૂચન અમારા પર- કરવાની વાત કરતા હતા સુફીજી, કયું સૂચન છે? હું એ સૂચન પર જ આવું હા, છું પ્લીઝ। કે મુસ્લિમ સમાજની અંદર આજે વિધાનસભાની અંદર ફ્લોર ઉપર પણ આ ચર્ચા થઈ કે ભાઈ મુસ્લિમના ધર્મગુરુઓ જે મૌલવીઓ જે છે એ વટાળ પ્રવૃત્તિ કરે છે, જે આક્ષેપો જે વિધાનસભાના ફ્લોર પર હું રિપીટ નથી કરતો, તો હા। રિપીટ માત્ર વાત એટલી છે કે આપણી પાસે કાયદો છે, કાજી એક્ટ છે, એમાં કાજીની નિમણૂક કરવામાં આવતી હોય છે દરેકે દરેક જિલ્લાની અંદર। એ જિલ્લામાં જો નિમણૂક થાય અને કાજીની નિમણૂક થયા પછી હવે અત્યારે થાય છે શું કે કોઈ પણ આલ્યો માલ્યો જે મૌલવી જે છે એ મૌલવી બેસીને ચોપડો લઈને બેસી જાય છે અને એ ચોપડાની અંદર પોતાની રીતે નિકાહનામામાં નિકાહ પડાવી દે છે। આ વસ્તુ પર તમે પહેલા તો ખાડે ડૂચા મારીશું ને પછી મારીશું તો તકલીફ અહીંયા છે કે તમે તો ગમે ત્યાં કોઈ પણ માણસ સાથે નિકાહ કરવા વાળો વ્યક્તિ તો ગમે ત્યાં કરી લેશે, પણ એ વોઇડ છે કે નથી એ તો જોવું પડશે કે નહીં તમારે। એટલે સુફીજી કોઈ પણ- સવાલ એ છે કે આપે જે કાજીની વાત કરી, આપે જે મૌલવીની વાત કરી, જે પીડિતા જે કોઈ યુવતી છે એ જ્યારે મેરેજ કરવા આવે છે ત્યારે કાજીને તો ખબર હશે ને કે આ યુવતી હિન્દુ છે, ધર્મ બધાને- પરિવર્તન કરવાનું ના, છે, ના, તો ખબર- કાજી તો રોકી શકે। એ वो अरे जबरदस्ती तो वो हुए अपनी तो। मर्जी से आ रही है तो काजी- काजी क्यों रोकेगा उसको? काजी बोलो। वो लड़की अपनी मर्जी मर्जी थी से ना आ रही है आई तो नहीं काजी वो। साहब क्यों समझते नहीं रोकेंगे हो, उसको? साहिल जी क्या बता रहे हैं? સાહલજી, મરજીથી ના આવી હોય એના માટેનું આ બિલ છે ને, તમે સમજો। ये તમે जो- जो જબરદસ્તી बात બીજાની- वो है, लड़कियों के लिए अरे है। मैंने बात यही ऐसे कहा, है, भाई, मैंने आपका यही भैया, कहा, हादिया आप अभी आइना केरल बात की में- हादिया के क्या आप मामले में किस यही तरह से हुआ भाई, था करना चाहते कि हो, साहिल झूठा जी? केस हिंदू आमा- संगठनों ने किया था, एजेंडा लेने आया हादिया છે के मामले में एक यही મિત્રો, हुआ વિરોધ था, કરવાનો झूठा એजेंडा केस લઈને हिंदू આવ્યા છે संगठनों ने किया સાહેબભાઈ। था, झूठे એટલે झूठे बयान સાહેબભાઈ दर्ज करवाए थे। સાહેબભાઈને આખે હું માથું પર बच्चियों મૂકી को દઈશ તો मिलता हुआ न्याय आपको સાહેબભાઈને पसंद नहीं है, हाँ। અમે જે કહેવા સુફીજી। માંગીએ છીએ કાયદાની અંદર જે સુધારા કર્યા તો સુધારાની અંદર સૌથી પહેલા તમે મૌલવીઓને ટાર્ગેટ કરો છો કાયદાની અંદર, તો કાયદામાં એ જોગવાઈ પણ લાવવી જોઈએ કે ભાઈ ઓફિશિયલ એને ડેઝિગ્નેટેડ કરે કોઈ પણ મૌલવીને કે ભાઈ આ જ મૌલવી નિકાહ પડાવી શકશે। અમદાવાદ શહેરની અંદર 500 જણા એવા ફરતા હોય છે, કોને શોધવા જઈશું તમે? એટલે સહલજી ખબર નથી પડતી કે માત્ર ઓથોરાઇઝ તો કરવા વલીજી, પડશે ને તમારે। સરકાર ઓથોરાઇઝ નહીં કરે અને તમે ગમે ત્યાં પછી તમે કરશો કે ભાઈ આ કરી નાખ્યું, પેલું કરી નાખ્યું અને એક મૌલવીના કારણે આખા ગુજરાતના, આખા હિન્દુસ્તાનના 5 લાખ મૌલવીઓ જ્વલિતજી પ્લીઝ, બદનામ થાય। જ્વલિતજી, દરેક મૌલવી આવું જ્વલિતજી, નથી કરતા, દરેક મૌલવી આવું નથી કરતા, દરેક ઓકે। સુફી સંત આવું નથી કરતા, પણ જે લોકો કરે છે એના કારણે આખા ગુજરાતના મૌલવીઓ બદનામ થાય છે। તો कोई मौलवी ऐसा नहीं करता, આવા વ્યક્તિગત कोई मौलवी કિસ્સા ऐसा છે। नहीं करता, व्यक्तिगत कोई अच्छा, मौलवी ये ऐसा बात नहीं है। करता, अरे, झूठ है अरे, सारी अरे, चीजें। બનાવને साहिल जी झूठ है, बहुत लव बचाने जिहाद की नाम की कोशिश कोई कर चीज रहे हो है ही यार नहीं। आप। ભાઈ ચૂપ, મારે સાંભળી લો। लव जिहाद મારે नाम की कोई चीज સારા है ही listener नहीं। પણ બનો। हादिया आप के सही मामले में करोगे। आपको સારા थप्पड़ listener पड़ा પણ था। બનો। તમે जो સારા बच्चे orator लोग છો। बेचारे બિલકુલ दुखी બિલકુલ हो रही है, એક બ્રેક बच्चियां લઈએ को છીએ, दिखता नहीं है એક आपको? મિનિટ એક બ્રેક લઈએ છીએ અને બ્રેક બાદ આપણે આ ચર્ચાને આગળ વધારીએ છીએ કારણ કે સહલજી કહી રહ્યા છે કે લવ જિહાદ વાળી કોઈ વસ્તુ જ નથી અને લવ જિહાદ વાળું કશું છે જ નહીં। મૌલવીઓ કોઈ પણ પ્રકારની છેતરપિંડી પણ કરતા નથી, આ બિલનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ સમર્થન પણ મળી રહ્યું છે। બ્રેક લઈએ, બ્રેક બાદ આપણે આ બિલની ચર્ચા આગળ વધારીશું। બ્રેક લઈએ। આપણે
આપણે તો ફાયર બ્રાન્ડ જ છે. વેલકમ બેક. લોકમંચ કાર્યક્રમમાં બ્રેક બાદ આપનું સ્વાગત છે. ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ અને એમાં જે એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું છે, સુધારો કરવામાં આવ્યો છે અને આ બિલ વિધાનસભામાં જે રજૂ થયું છે, બહુમતીથી પસાર થઈ ગયું છે, પરંતુ એને લઈને જે હંગામો મચ્યો છે અને ખાસ આ બિલ સર્વ ધર્મ માટે છે એવું કહેવાય છે, કોઈ ચોક્કસ ધર્મ માટે કે ચોક્કસ સમુદાય માટે નથી. છતાં પણ જયારે આ બિલનો વિરોધ થઈ રહ્યો છે એને જ લઈને લોકમંચ કાર્યક્રમમાં ચર્ચા રાખી છે અને ચર્ચામાં મારી સાથે સંત જ્યોતિનાથ છે, સહલ કુરેશી, જ્વલિત મહેતા અને સુફી અનવર હુસેન મારી સાથે જોડાયા છે. જ્વલિતજી, સવાલ એ છે કે ભલે બિલ બધા જ માટે છે કે તમામ ધર્મ માટે છે, તમામ સમુદાય માટે છે, અને છતાં પણ ક્યાંક એનો વિરોધ થઈ રહ્યો છે, ક્યાંક આ બિલ સ્વીકારવામાં નથી આવતું. એની પાછળનું ચોક્કસ કારણ શું લાગે છે આપને? જેને ધર્મના નામે પોતાના ધર્મની જે લાગણી હોય અથવા ખોટા ષડયંત્રમાં કોઈને ફસાવવાનો વિચાર કરતો હોય, એની સામે એની વિરુદ્ધ કોઈ કાયદો આવે તો તકલીફ એને જ પડતી હોય છે. કેમ એક પણ હિન્દુ સંગઠનોએ આ બિલનો વિરોધ કર્યો નહીં? બિલ તો બધા માટે છે, હિન્દુ માટે બી છે, મુસલમાન માટે બી છે, તો કેમ હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો નહીં? કેમ આ બનાવ બન્યા? આ ખાલી હું પ્રશ્ન પૂછવા. બીજી વસ્તુ, જ્યારે કોઈ પણ આ કાયદો પહેલા જેમ અનવર સુફી સાહેબે કીધું કે આ 2003માં પણ આ બિલ હતું, તો 2003માં પણ આ બિલ હતું, એની અંદર સુધારા વધારા કરવામાં આવ્યા છે. તો સુધારા વધારા કરીને અગર એ બિલ કડક રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે તો કેમ તકલીફ પડે છે? એનું કારણ શું છે તકલીફ પડવા? મારે એ જાણવું છે એમાં. ત્રીજી વસ્તુ, એમે કીધું કે એવા કોઈ મૌલવીઓ ખોટા લગ્ન કરાવતા નથી. મારી પાસે અઢળક એફઆઈઆરો છે જેની અંદર મૌલવીઓએ આવા ખોટા લગ્ન કરાયા હોય, સ્પેશિયલ મેરેજ હેઠળ ના કરાયા હોય. તો અગર એ મૌલવીઓએ ખોટું કરે છે તો એ લોકો પર એફઆઈઆર થવી જોઈએ. એમાં તકલીફ શું છે? જે કરે છે એના પર થવી જોઈએ, ના કરે એના પર શું કરવા થાય? હું આ પ્રશ્ન પૂછવા માંગુ છું कुरैशी साहब. बिल्कुल ज्योतिराज जी, आपने देखिए, ये जो एफआईआर होते हैं सब झूठी एफआईआर होते हैं. मैंने यही बात कही कि हालिया के मामले में जो केरल की लड़की थी, अरे सुनिए आप, आपने बोला तो मैं चुप रहा. आप सुनिए, आप सुनिए, आप आपने बोला मैं चुप रहा. आप सुनिए. कैसे बोल सकते हैं? बिल्कुल झूठी होती है, उकसावे में की जाती है, लड़की को भरमाया जाता है, गलत गलत बयान उससे दर्ज करवाए जाते हैं. हाँ, बोलो बोलो दिलीप भाई. ज्योतिराज जी, કોઈ રીતે સાહેબજી સ્વીકારવા તૈયાર નથી આ કાયદાને. એમનું કહેવું છે કે આનો વિરોધ થશે. हालिया के मामले में उन हिंदू संगठनों को तमाचा पड़ा था. સહલજી, बात का आपको ध्यान रखना चाहिए. સહલજીએ કઈ ખાવાની ગોળી ખાઈ લીધી એટલે ગમે તે રીતે વિરોધ જ કરવો, કોઈ પણ પોઝિટિવ વાત ન સ્વીકારવી. જ્વલિતજી પ્લીઝ. હા, ઘણી જ્યોતિરાજ વખત પોતાના ઘરમાં પણ ભૂલ હોય, ઘણી વખત સામેના ઘરમાં પણ ભૂલ હોય, પણ મહાનતા એમાં હોય છે કે પોતાના ઘરમાં ભૂલ હોય તો સ્વીકારવી જોઈએ. तो आप सुधारिए ना अपने घर में भूले. आप आपके घर में तो भूल, आपके घर में भूल नाम के लोग ही रहते हैं क्या सारे? क्या बात करते हैं आप सिर्फ आपकी प्रॉब्लम ये है ना कि आप सब कानून नहीं. सुनिए ना, मैंने पहले ही कहा, कहीं पर कहीं पर निगाहें, आपके सारे कानून ऐसे ही आप लेकर आपने कहा कि नहीं धर्म के नाम पर नहीं है, लेकिन किसको पॉइंट आउट था ये सबको पता है. अशांत धारा कानून आप लेकर आए, किसको पॉइंट आउट कर रहे हैं सबको पता है. कानून लेकर आ रहे, किसको पॉइंट आउट कर रहे हैं. तो आपकी कहनी और आपकी करनी में बहुत फर्क है. सच्चाई स्वीकारने की ताकत रखो. સહલજી, જે કોઈ आप इस सच्चाई को स्वीकारिए. आप इस सच्चाई को स्वीकारिए कि लव जिहाद झूठा पुलिंदा है. लव जिहाद नाम का कोई अल्फाज नहीं है. आप सबसे पहले जिहाद को समझिए. जिहाद के अल्फाज का मतलब क्या होता है वो आपको पता नहीं है, और आप लव जिहाद करने लगे. આ લોકો ભ્રષ્ટ મુસ્લિમ છે. अरे आपका सर्टिफिकेट नहीं चाहिए मुझे कि मैं भ्रष्ट हूं या नहीं हूं. जो आप प्यार दिल उतारे, जो आपके प्रोग्रामों में आकर आपको शाल माला पहनाए, वो आपके लिए अच्छा मुस्लिम है. ये आप मुसलमानों को आप ही पालिए. आप कुत्तों की तरह आपकी रोटी पर पलते हो, मुसलमानों को आप पालिए. मैं आपके कहने से नहीं चल सकता. आपके नाम का आपसे मुझे धर्म का सर्टिफिकेट नहीं चाहिए. आप होते कौन है कि आप मुझे धर्म के नाम का सर्टिफिकेट સહલજી, આ બિલનો વિરોધ કરો છો એમાં એક મિનિટ જ્વલિતભાઈ. સહલજી, તમે આ બિલનો વિરોધ કરો છો, આમાં એક વાત એ પણ કરી છે કે માની લો કે મુસ્લિમ છોકરો હોય કે હિન્દુ છોકરો હોય, પોતાનું નામ બદલીને, જો મુસ્લિમ છોકરો હોય તો નારા છડી પહેરીને પછી પૂજા પાઠ કરીને હિન્દુ નામ ધારણ કરીને મુસ્લિમ છોકરીને છેતરે, અથવા તો મુસ્લિમ છોકરો જો હિન્દુ ધર્મનું નામ ધારણ કરીને હિન્દુ છોકરીને છેતરે, તો એના માટેનો આ કાયદો છે, તો પણ એનો વિરોધ કરશો તમે? સહલજી, સમાજ માટે છે, बोलने दीजिएगा मुझे. બીજી એક વસ્તુ, આપે લવ જેહાદની વાત કરી, લેન્ડ જેહાદની વાત કરી, આપે અશાંત ધારાની વાત કરી. શું આ કાયદા, શું આ કાનૂન, આ બિલ કોઈ એક સમય, કોઈ એક સમાજ, એક ધર્મ માટે જ છે એમ માનો છો આપ?
लेकिन इन तमाम कानूनों को लेकर, अशांत धारा हो, CNR से, इन तमाम कानूनों में सबसे ज्यादा निशाना किसे बनाया गया, ये बात को आप देखिए। मैंने पहले ही कहा कि जो केरल का गुनहगार है मामला था, उसको, हादिया का जो मामला, अब जो सुनिए ना, गुनहगार है अरे आप सुनने की ताकत रखिए, आप अरे मुझे आप ही बोलते तो हो सुनिए, गुनहगार सुनिए, आप चुप रहिए ना, सुनिए आप पहले, दूसरे आप को में सुनने की ताकत नहीं है, आप अरे सच्चाई नहीं सुन सकते, आप में सच्चाई सुनने की ताकत नहीं है, बीच में बोलते हो आप, तो वो आप में जो आप सच्चाई बोलते सुनने हो की तब हम ताकत नहीं है। जब मैं क्यों बोल नहीं रहा हूँ तो बोलेंगे? चुप रहिए, आप खामोश चुप रहिए आप, जब मैं बोल रहा हूँ तो चुप रहिए आप, मैं चुप रहा ना, सुना ना मैंने आपको जो सुनने की कहा, आदत डालो, आपको सुनना ही नहीं है, बाद में आपको सच्चाई सुननी नहीं है, जब बोल रहा हूँ तो सुनिए ना। अरे सवाल मुझसे पूछा गया है तो बोलने दीजिए ना भाई, एक मिनट, मुझसे सवाल पूछा गया है तो मेरा जवाब तो सुनिए आप में ताकत नहीं है सच्चाई सुनने की। માત્ર વિરોધ કરવો, માત્ર ઘાટા પાડવા એવી વાત નથી, પણ સલજી આનું કારણ મને બતાવો। કાયદો બધા માટે છે, મુસ્લિમ છોકરાઓ માટે છે, હિન્દુ છોકરાઓ માટે છે। भाई सवाल मुझसे पूछा है तो जवाब सुनिए ना, आप थोड़ा संयम कर्म बरतिए, करे છે દેશદ્રોહીનો, जवाब એને सुनने की બચાવવાની आप કોશિશ ताकत કરે रखिए, છે। सच्चाई आप सुन नहीं सकते। ચલો સાલજી બોલો, સાલજી બોલો, કેમ વિરોધ? બધા मैं માટે वही कह કાયદો रहा છે, हूँ છતાં પણ कि માત્ર सच्चाई વિરોધ। सुनिए। હા બોલો। देखिए केरल का जो हादिया का जो मामला आया था, उस मामले में क्या क्या आरोप नहीं लगाए थे हिंदू संगठनों ने, क्या क्या नहीं कहा था, लेकिन सुप्रीम कोर्ट में उन हिंदू संगठनों को तमाचा खाना पड़ा था, बाकायदा सुप्रीम कोर्ट कोई ने एक तमाचा केसनी मारा बात था। નથી સાલજી, इसके कोई एक अरे केसनी सुनिए ना बात आप, નથી। गुजरात की बात कर रहे यार, अरे केरल उसके, जाके अरे क्या सुनिए ना, करोगे? और एक बात बता रहा हूँ तमिलनाडु में ना, तो लव जिहाद शब्द झारखंड ला का के रखा था, अरे तमिलनाडु सुनिए ना हाईकोर्ट ने ही बोला था आप कि लव सुनिए ना, जिहाद बोलने शब्द देंगे है। आप, आपको अरे सच्चाई सुनिए, ये भी तो सच्चाई है बोल रहा हूँ ना, बर्दाश्त नहीं मेरे होती घर आपको की बात सच्चाई। बोल रहा हूँ, साइटेशन करो। झारखंड के मामले में एक लड़की थी सचदेव, अरे सुनिए ना आप, झारखंड का भी एक केस ऐसा आया था, उसमें भी मुंह की खानी पड़ी थी हिंदू संगठनों को। આપણે ગુજરાતની सरकार વાત ने કરીએ છીએ, पार्लियामेंट ગુજરાતમાં में જે कहा પ્રમાણે कि જોવા अरे મળે सुनिए, છે। सरकार ने साल कुरैशी। पार्लियामेंट में कहा कि सरकार को जब पूछा गया लव जिहाद जैसी कोई चीज है या नहीं, तो कहा कि नहीं ऐसा कुछ नहीं है। तो ये सरकार, तो दूसरा मैं तो ये कह रहा हूं ना, आप जो बिल लेकर आए इसकी जरूरत क्या थी, जब पहले इसमें से એમાં नियम લવ जिहाद मौजूद उल्लेख है જ નથી। कि कोई इसमें भी लव धर्म का जिहाद कोई कहाँ भी लिखा है? अरे पहले सुनिए आप दिखाओ पहले, मुझे। किसी भी धर्म का, किसी भी धर्म की आप लड़की अपनी का ठोक अगर ठोक कर दो समझे बिना। गलत तरीके से फंसा कर शादी करता है, उसके खिलाफ कार्रवाई के लिए आप पहले से सिर्फ एक कानून मौजूद है, में इस कानून की जरूरत क्या थी सूफी आपको? जी, धर्म के लोग सूफी बुरा जी, करे तो भी अपने सच्चे हैं, इसको बताते रहो, इसको बताते रहो, ज्योतिराज जी, दूसरे की ज्वालित जी, सुनने की ओके, नहीं। सूफी तो हम जी, काय के लिए एक सुना आक्षेप पहले? है और अरे है, झंडा लेके क्या? आप रेपिस्टों को बचाते हैं, हम नहीं बचाते हैं किसी को। हम बलात्कारियों को झंडा लेके आप लोग बचाते हैं, हम नहीं बचाते हैं। साल कुरैशी तिरंगा प्लीज, उठाकर ज्योतिराज जी, एक बलात्कार मिनट, का एक संबोधन मिनट। आप लोग करते हो, हम नहीं सूफी जी, करते। હવે મને બોલવા कोई દो। बलात्कारी होगा, हम कहेंगे आप सूफी फांसी जी ने पर बोलवा लटकाओ, तो दो। उसके खिलाफ सबूत एक मिनिट लेके સાલજી, आए। સાલ કુરેશી, સુફીજી એક આક્ષેપ એ પણ છે કે ચોક્કસ તત્વો છે, ચોક્કસ સંસ્થાઓ છે, અને એ પણ ઉલ્લેખ થયો કે આના માટેનું ફંડિંગ થાય છે, ષડયંત્ર થાય છે, અને એ દીકરીઓને, યુવતીઓને ફસાવીને ચોક્કસ એક ટાર્ગેટ કરવામાં આવે છે એ બેન દીકરીઓનો। આ વાત સાથે સહમત છો? સમાજમાં આવા કિસ્સા બને છે સુફીજી? સુફીજી, મારા નોલેજમાં તો હજી સુધી નથી આવ્યું। છેલ્લા 20 વર્ષથી 22 વર્ષથી હું રાજકીય લાઈફમાં છું, રાજકીય જીવનમાં છું, ધાર્મિક જીવનમાં છું, પણ આજ દિન સુધી મારી પાસે આવી કોઈ સંસ્થા હજુ સુધી દેખાઈ નથી। રહી વાત આ કે ભાઈ આ સંસ્થાઓ કે કોઈ વટાળ પ્રવૃત્તિ કરાવે છે કે આ કરાવે છે, હું એમાં માનતો નથી। ચલો આ એ નથી માનતા, ખરેખર કિસ્સા બને છે આવા સમાજમાં સુફીજી? આવા કિસ્સા બને છે સમાજમાં? એ તો ધ્યાનમાં આવ્યો છે। હું કોઈ પણ વસ્તુ હું ક્લીન હેન્ડ્સ થી વાત કરીશ, આ બાજુ બી નહીં આ બાજુ બી નહીં, હું કોઈ મારો બાયસ માઇન્ડ નથી, હું બહુ ક્લીન હેન્ડ્સ થી વાત કરીશ કે સ્પષ્ટ એ છે કે ભાઈ આ વ્યક્તિગત કિસ્સા હોય છે। આ વ્યક્તિગત કિસ્સાઓની અંદર આકર્ષણની અંદર હિન્દુ મુસ્લિમ જે છોકરા હોય છે એ જે તે વખતે પ્રેમની જે પ્રેમમાં પડે છે ત્યારે એમને પણ ખબર નથી હોતી, પણ એની અંદર એક આકર્ષણ, જે વિજાતી આકર્ષણ જે હોય છે, આકર્ષણના કારણે એકબીજા તરફ આકર્ષાતા હોય છે। પછી અલ્ટિમેટ આ જે પ્રેમ પ્રકરણ જે છે એ લગ્નના અંદર આગળ જે વધે છે એના કારણે સમાજમાં ઘણી બધી સમસ્યાઓ સર્જાતી હોય છે। મારી પાસે, હું પર્સનલ કેસમાં કહું કે મારી પાસે 2-3 આવા છોકરા મારી પાસે સલાહ લેવા આવ્યા કે ભાઈ આવી રીતે કરવું છે, તો મેં સ્પષ્ટ ના પાડી દીધી કે તમે તો કરીને ભાગી જશો, પણ તમારા સમાજને, તમારા ઘરના, તમારા પરિવાર વાળાને ઘણું બધું સહન કરવાનું આવશે, નુકસાન તમને છે। છોકરી તમારી સાથે હોય, તમારી એ હોય 6 મહિના 2 મહિના 5 મહિના, સામેની છોકરી આપણે ત્યાં સમાવેશ નહીં થઈ શકે, કોઈ પણ રીતે છોકરીનો અહીંયા તમે એડજસ્ટ નહીં કરી શકે, તમે તમારું પરિવાર જુઓ, એમ કરીને મેં ઘણી બધી રીતે સાયકોલોજીકલ રીતે એમને પણ સમજાય, એ લોકોને પણ ટ્રીટ કર્યા કે ભાઈ આ ન થાય। અને જે કંઈ તમારા સાથે જે જોડાણ તમારા સમાજ સાથેનું જે છે, આજે માની લો કે તમે બહારની પારકી છોકરી લઈ આવ્યા તો તમારી છોકરીઓ ક્યાં જશે? આજે તમારી છોકરીઓ પછી બહાર જશે, પછી તમે રડવા સુફીજી, આ તો બેસો। તમે સમજાવ્યા ને એ છોકરાઓ સમજી ગયા,
પરંતુ અને એવા એ પણ સમજી ગયા. નહીં એ સમજી ગયા નથી પણ સમજ્યા ત્યારે આવા કિસ્સા એવા જડ બુદ્ધિના છોકરા પણ હોય છે જેને કઈ સમજ જ નથી પડતી કે બસ ગમે તે થાય લઈને ભાગી જાઓ. હવે હું એ જ કહેવા માંગુ છું, જે મારી મૂળ વાત જે આવે છે કે આવા લોકો જે ભાગીને જતા હોય છે એ છોકરાઓ ગમે તેમ કરીને લગ્ન કરવા માટે, નિકાહ કરવા માટે ગમે તે મૌલવી પાસે પહોંચી જતા હોય છે. એ મૌલવી ઓથોરાઇઝ છે કે નહીં પહેલા તો એ જાણવું પડે, ચોકસાઈ કરવી પડે. એ મૌલવી પહેલા તો કાજી સિવાય કોઈ પણ વ્યક્તિ મેરેજ કરાવી શકે નહીં. તો આ મૌલવી જે મેરેજ કરાવે છે એ ખરેખર તો ગેરકાયદેસર મેરેજ કહેવાય છે. મેરેજની કોઈ વ્યાખ્યામાં જ નથી આવતા, નિકાહનામું ગમે તેમ બનાવીને આપી દે એ વ્યક્તિ. હવે આવા જે ફ્રોડ્યુલન્ટ મેરેજ જે છે એના અમે સખત વિરોધી છે. તો એ મૌલવીને સજા થવી જોઈએ એવું માનો છો આપ? જે મૌલવી છે કે કાજી, મતલબ સમજો કે કાયદેસર મેરેજ કરાવે છે, કાજી જે છે, કાજીની ઉપર તમે જવાબદારી આપો. કાજી કોઈ પણ દિવસે ખોટું કામ કરે નહીં. નહીં આવા મૌલવીઓ સામે કાર્યવાહી થવી જોઈએ સુફીજી. અરે એમાં તો લખ્યું જ છે ને, કાયદામાં જ જોગવાઈ છે. ઓકે સહલજી, તમે સહમત છો કે નહીં? આવા જે બની બેઠેલા મૌલવી હોય ને જો ખોટા મેરેજ કરાવતા હોય ને ધર્માંતરણ થતું હોય, ધાક ધમકી હોય ને જો મેરેજ થતા હોય તો એની સામે કાર્યવાહી થવી જોઈએ, એની સાથે સહમત છો સહલ કુરેશી? देखिए सीधी बात है भाई, धर्म जो है वो ये जो सूफी की जो बातें बता रहे हैं भाई, जो उलेमा होते हैं, जो आलिम होते हैं, जो मुफ्ती होते हैं, जो काजी होते हैं, उनका मामला वो समझते हैं। मेन बात ये, जैसे सूफी जी जो बात बता रहे हैं कि ये नहीं होना चाहिए, वो नहीं होना, मैं साफ साफ कहता हूं कि ये पूरा कानून ही गलत है। ये पूरा कानून ही जो है वो संविधान के खिलाफ है। आप किसी से किसी की आजादी कैसे छीन सकते हैं? मर्जी से लड़की जाती है। और आप, मैं एक बात बता रहा हूँ जो आप मुझे पूछ रहे थे, आप सुनिए। हाँ सुनिए, जो मुझे बता रहे थे कि गलत तरीके से एफआईआर कैसे होती है, मैं बताता हूं कैसे होती है। कई ऐसे मामले सामने आए कि किसी ने मकान खरीदा, किसी हिंदू ने मकान बेचा, मुसलमान ने खरीदा। सवाल है मकान सुनिए ना, पहले आप अंडरस्टैंडिंग थी। एक तीसरा बंदा हिंदू संगठन का उठा, उसने जाकर एफआईआर के लिए दबाव बना दिया। यही होता है इस केस में। ये जो लव जिहाद जो प्रोपेगेंडा जो बनाया जा रहा है, कोई लव जिहाद नहीं है। कोई मुस्लिम लड़की हिंदू लड़की या हिंदू लड़की कोई मुस्लिम लड़के से शादी करती है तो इसी तरीके से जो हिंदू संगठन के लोग होते हैं वो हिंदू लड़की के घर पर जाते हैं, उसके माँ बाप को प्रेशराइज करते हैं कि आप एफआईआर कराओ, हमारी लड़की प्रेशराइज लड़की पर किया जाता है। सीधो आक्षेप है कि તમે પ્રેશરાઇઝ કરો છો, આવા હિન્દુ સંગઠનો પ્રેશરાઇઝ કરે છે। એ જ વ્યક્તિ બોલી શકે જેને આ કાયદાનો દુરુપયોગ કરવો હોય। અગર કાયદો બધા માટે છે આ, તો હિન્દુ બેન દીકરીઓની, દરેક સમાજની બેન દીકરીઓ સચવાવાની છે। તમારી આઝાદીની વાત, તમે એવું કીધું કે કિસી की आजादी कैसे छीन सकते? કયા પ્રકારની આઝાદી? જબરદસ્તી ધર્મ પરિવર્તન કરવાની આઝાદી, હિન્દુ નામ ધારણ કરીને, ખોટું નામ ધારણ કરીને હિન્દુ દીકરીઓને પહેરવાની આઝાદી, આવી આઝાદીની માંગણી કરે છે। भाई के लिए तो वो जो है ना संयम है, तो डर काहे का। तो यही बात है कि कानून जो आया है वो सिर्फ एक धर्म को लेकर वो आप उस पे पॉइंट करोगे। मैंने जैसे कहा कि गुजरात में 67 लड़कियों ने, हिंदू मुस्लिम लड़कियों ने शादी की हिंदू लड़कों से, तो उस पर आप लव जिहाद लागू नहीं करेंगे आप। चलो ज्योतिनाथ जी હવે એક મિનિટ, જે હિન્દુ સંગઠનો છે એની પર સીધો આક્ષેપ એવો લાગ્યો છે જ્યોતિનાથજી કે જ્યારે મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી, હિન્દુ છોકરી અને મુસ્લિમ છોકરો મેરેજ કરે છે તો રાજી ખુશી કરતા હોય છે, પરંતુ સહલજીનું કહેવું એવું છે કે બની બેઠેલા હિન્દુ સંગઠનો ત્યાં જઈને મા બાપને પ્રેશર કરે છે ને આખો એક કેસ ઉભો કરે છે ને એનું વિરુદ્ધ એક આખો માહોલ ઉભો કરે છે। જ્યોતિનાથજી, સહલજી જે રીતે વાત કરી રહ્યા છે, સહલજીની જે વાત છે તે બેઝિકલી વન સાઇડેડ વાત છે કે કઈ બી હોય મુસ્લિમ ધર્મનું ખરાબ કે મુસ્લિમ ધર્મની થતી ભૂલો સ્વીકારવી નથી, બીજા સમાજને કેવી રીતે ખરાબ ચિતરવો, બીજા સમાજને કેમ નુકસાન કરવું, એક જ વિચાર કરે છે। જ્યારે કાયદો બન્યો ત્યારે દિલીપભાઈ યાદ રાખો કે આ કાયદો દરેક ધર્મ માટે બન્યો છે, દરેક લોકો માટે બન્યો છે, દરેક દીકરીઓ માટે બન્યો છે। એમને ક્યાંક ને ક્યાંક મુસ્લિમ જ દેખાય છે, કારણ કે એમને जिसके तल में वो तिनका होता है ना उसको ही, એટલે જેને પોતાની तकलीफ दिखाती है ना तेरे जेव लागे कि वो बोलेगा। आपको हर जगह मुसलमान नजर आते हैं, आपको चुनाव में मुसलमान बिना आपका चुनाव नहीं लड़ सकते हो, पाकिस्तान के नाम बिना चुनाव नहीं लड़ सकते हो। आपको हर जगह मुसलमानों के नाम का पता नहीं क्यों आपको इतना ज्यादा वो रहता है। मुसलमानों को नहीं, आप मेरे हिंदू युवा भाइयों को भी भरमा रहे हो। आप गलत हो, आपके पास में आपकी जो सरकार है भाजपा की, उसके पास में महंगाई के लिए कुछ नहीं है, उसके पास में रोजगारी के लिए कुछ नहीं है। आप लव जादू चीजों में देश के युवाओं का गलत काम करने वाले को आप
बढ़ावा दे रहे हो, ये गलत बात है साहिल जी। ऐसा नहीं होना चाहिए। समाज के अंदर कहीं पर भी, हमारे समाज में, आपके समाज में कहीं पर भी गलती होती है, उसको अरे आप बढ़ावा दे रहे हो। चुप रहो यार, पहले सुन लो एक दफे। आप चुप रहो, सुन लो। आप दे रहे हो, पहले से कानून मौजूद है कि कोई गलत तरीके से अगर बोलकर किसी को फंसा कर शादी क्या बात करते हो यार, चाहे मुस्लिम, कोई भी अपनी पहले से ठोक उसके लिए करते हो कानून बिना मौजूद सोचे था। समझे। लेकिन आपको कोई लव चीज को जिहाद का प्रैक्टिकली वर्ड देखा है, चाहिए, कोई लड़की का हिंदू युवाओं है, को वो लड़की जबरदस्ती बेचारी बरगलाने के नफरत का ये देखा था होने के लिए आप इस कानून को क्या होता है। सिर्फ अपने જ્યોતિરાજી आप પ્લીઝ, में સુફીજી સવાલ સીધો, સુફીજીને સવાલ સીધો પૂછું છું કે સુફીજી, શું આપે આવા કિસ્સા સમાજમાં જોયા છે કે બળજબરીથી ધર્માંતરણ કરાવવું, એને મંદિરમાં જતી રોકવી, એને ક્યાંક પૂજા પાઠ કરતી રોકવી, બુરખો પહેરવા માટે પ્રેશર કરવું, આવા કિસ્સા જે સમાજમાં બનતા હોય છે અથવા બને છે, એવી જયારે વાત થઈ રહી છે હિન્દુ સંગઠનો તરફથી, ક્યાંક પ્રદીપજીએ પણ, પ્રદીપ સિંહ જાડેજાએ પણ જયારે આ વાત કરી છે કે એકદમ હાલત એવી થઈ જાય છે ધર્માંતરણ પછી કે યુવતી પાછું આવવાનું વિચારે તો પણ નથી આવી શકતી. શું આવું પ્રેશરાઇઝ ધર્માંતરણ પ્રેશરાઇઝ દ્વારા થતું આપે સમાજમાં જોયું છે, જાણ્યું છે સુફીજી? મારા નોલેજમાં હજી સુધી આવી કોઈ વાત નથી આવી. અચ્છા, એટલે દબાણ થતું નથી. આ વસ્તુ જાણતો પણ નથી ક્યાં થયું, કેવા કિસ્સા, કેટલા કિસ્સા થયા છે સરકાર પાસે હશે. બાકી આ વ્યક્તિગત રીતે મારી પાસે આવી કોઈ જ માહિતી નથી, કારણ કે હું જે અમદાવાદના જે વિસ્તારમાં રહું છું, સૌથી મોટો વિસ્તાર અમદાવાદનો જુહાપુરા વિસ્તાર કહેવાય છે, આ વિસ્તારની અંદર આવી કોઈ ઘટના મારા નોલેજમાં નથી આવી કે કોઈ હિન્દુ યુવતી આવીને આવી રીતે કંઈક કર્યું હોય. હા, બની શકે કે કંઈક બીજા કોઈ જગ્યા, પણ હું એનો ડિનાય પણ નથી કરતો કે ન થયું હોય, પણ આવી ઘટના બની, અમદાવાદમાં બની હોય કે અમદાવાદની આજુબાજુમાં બની હોય, એવી કોઈ ઘટના મારા જાણમાં નથી. ચલો બીજો સવાલ, સહલજી જે પ્રમાણે કહી રહ્યા છે કે साहब आपके ध्यान में क्या नहीं है, इस केंद्र सरकार के मंत्री के ध्यान में भी नहीं है। पार्लियामेंट में पूछा गया था कि लव जिहाद को लेकर के ऐसे कोई मामला पूछे, तो बस मोदी सरकार के एक मंत्री ने कहा कि नहीं, लव जिहाद जैसा ऐसा कुछ मामला સહલજી જરૂર નથી કે તમારા ધ્યાનમાં હોય, क्योंकि आपको हिंदू मुसलमान के नाम पर नफरत पैदा करनी है, इस वजह से आपके कानून को ला रहे हैं। સહલજી આ જ આક્ષેપ આ તમારી પર લાગે છે જે અત્યારે જ્યોતિનાથ કહી રહ્યા છે કે તમે કટ્ટરવાદ ફેલાવો છો, તમે આ એક તરફી વિચારો છો, એ પછી આક્ષેપ एक उंगली दूसरे की ओर कर रहे हो, 3 उंगली आपकी ओर हो रही है। साहिल जी सोचा पहले। એટલે સુફીજી સવાલ એ છે कि देखिए, मुझे किसी कट्टरवादी से मुझे सर्टिफिकेट नहीं चाहिए। आपका सर्टिफिकेट आप अपने पास रखिए, मुझे आपके सर्टिफिकेट की क्या हो जरूरत पहले नहीं। ये बताओ। मैं तो हूँ हिंदू, कट्टरवादी हूँ, आप कौन हो? 2000 के बाद वही हो, सर्टिफिकेट की दुकानें आप गली गली मुस्लिम मोहल्ले हो, में खुल चुकी आपके हैं। गुनहगारों को सर्टिफिकेट मिटाने की देखिए, कोशिश कर रहे देशभक्ति हो, को कट्टर आपके और गलत सर्टिफिकेट अपने तत्वों पास को ही रखिए, मिटाने की मुझे आपके कोशिश कर सर्टिफिकेट रहे की हो। जरूरत नहीं है। ચલો સુફીજી જે પ્રમાણે જે કાયદા આવે आपके છે, सर्टिफिकेट अपने एक पास मिनट। रखिए। 2014 के बाद बेरोजगार लोग घूम रहे हैं, जिन्होंने साल गली पूरे मोहल्ले शहर के आज के- किनारों पर जो इसमें तो सर्टिफिकेट बांटने बेरोजगारी की की दुकानें बात खोल आई, दी है, यहाँ शादी करोड़ों की की बात खोल चल दी, रही है, आप उस पर बेरोजगारी कानून की बात बनाइए कर ना। रहे हो यार, रोजगार पागल हो लाएंगे गया। हम, ये कानून बनाइए ना। ચલો સુફીજી સવાલ એ છે કે લવ જિહાદની વાત હોય, લેન્ડ જિહાદની જી। વાત હોય, અશાંત ધારાની વાત હોય, આપ માનો છો કે આ કોઈ ચોક્કસ સમુદાય માટે આ કાયદો છે અથવા એક જ ધર્મ માટેનો આ કાયદો છે? કાયદો બધા માટે સરખો હોય છે. સહલજી કહી રહ્યા છે કે એનો ટાર્ગેટ મુસ્લિમ સમુદાય બને છે. સુફીજી વાત સાથે સમજ છો? હું કોઈ વ્યક્તિગત વાત નહીં કરું. અસાન ધારાની વાત એમણે કરી, અસાન ધારાનો મુદ્દો જુદો છે. અસાન ધારા, લેન્ડ જિહાદ, લેન્ડ જિહાદની વાત એમની અલગ છે. એમના દરેક વસ્તુમાં એક બાયસ હોય છે. એ સ્વતંત્ર રીતે વિચારી શકતા નથી. એ સ્વતંત્ર પત્રકાર પોતાની જાતને કહેતા હોય, પણ સ્વતંત્ર પત્રકાર નથી, બાયસ માઇન્ડેડ છે. એમને બીજેપી માટેનું એક બાયસ છે, અને બાયસના કારણે ગમે તેમ બસ બીજેપીએ જે કર્યું એટલે ખોટું જ કર્યું છે, એ એમના આગળ ફિટ થઈ ગયું છે. એક વાત બીજી કે જે લેન્ડ જિહાદની વાત કરે છે, લેન્ડ જિહાદ આવી अरे सुफी साहब, आपको बीजेपी मलाई देती है, आप बीजेपी बीजेपी करिए, आप मोदी मोदी करिए, मैं मुझे मलाई नहीं चाहिए, मैं नहीं करूंगा बीजेपी बीजेपी मोदी मोदी, चाहे कांग्रेस हो, चाहे बीजेपी हो, चाहे कोई गलत करेगा, मैं गलत बोलूंगा उसको। मुझे बीजेपी से, मोदी से या राहुल गांधी से कोई मतलब नहीं है। मुझे जो भी गलत बोले का विरोध कर, जो गलत करेगा उसका विरोध करूंगा। દિલીપભાઈ, હું તમને જણાવું છું કે આ વ્યક્તિ કોઈને બોલવા દેતા નથી, ટાઈમ કિલ કરે છે, ટાઈમ બધાનું કિલ કરે છે, અને ગમે તેમ બોલવા માંગે છે. એને વિષયાંતર કરવામાં હોશિયાર છે, એટલે વિષય પર બોલતા નથી. જ્યારે વિષય આવે છે ત્યારે આડી અવળી વાત કરે. મારે એમના ટ્રેક પર જ આવું. અસાન ધારા શું છે? मलाई मिलती आप करिए ना, उनके हर મુસ્લિમ મિત્રોને કેવો ફાયદો લીધો છે? અસાન ધારામાં કેવા ક્યાં લોકો કેવા ક્યાં ક્યાં પહોંચી ગયા છે, એ મારે નથી ખોલવું અહીંયા. અસાન ધારો કેટલા લોકોને ફાયદાકારક થયો છે.
અશાંત ધારો સૌથી વધારે ફાયદો તો મુસ્લિમ સમાજને થયો છે. મુસ્લિમ સમાજ अरे अशांत धारा में बाबू जमुना के मामले में क्या हुआ उस पर भी बोलिए ना। हाई कोर्ट ने कहा था कि बाबू जमुना वाला मामला क्या उस पर તકલીફ થાય છે, એ તકલીફ એમને થાય છે. તમને મુસ્લિમ જ દેખાય છે, મુસ્લિમો જે પીડાય છે. જુહાપુરાની અંદર જે ગુંડા ગેંગો હતી એ ગેંગો સાફ થઈ એ નથી દેખાતું તમને. તમે સારો માણસ या સીધો માણસ આજે સારા મકાનમાં રહી શકતો નતો. આજે એ ગુંડા ગેંગને સાફ કરી છે. अरे अनवर भाई मैंने पहले ही कहा जो गलत है उसको कानूनी कार्रवाई इसके खिलाफ करो। मैंने पहले ही कहा कि जो गलत है उसके खिलाफ आप तो कानूनी बचाव कर कार्रवाई रहे हो, करो। आप रहने दो। लेकिन बाबू जमुना के मामले में हाईकोर्ट ने कहा था कि उस बिल्डिंग को गिरा दिया जाए, बिल्डिंग नहीं गिराई गई क्योंकि बाबू क्योंकि बीजेपी से उनका ताल्लुक था। નથી કરી શકતો. ઓકે જ્વલિતજી જ્યારે આતંકવાદની વાત હોય, લવ अरे જેહાદની अनवर વાત भाई હોય, अनवर सहल जी। बात दुनिया की है, दुनिया जानती जी। है आपके कैसे इलू इलू आपका चलता है, किससे बीजेपी से और क्या आपका वो है वो दुनिया जानती है। मुझे किसी अरे से कुछ मेरा कहने जो का इलू इलू मतलब नहीं चलता है है। तुम और दूसरा आपको विरोध करना है, तुम्हारा आपको कौन विरोध सा करना है, विरोध करो। करता है? मैं करता हूँ, पर्सनल मैं आक्षेप विरोध नहीं, करूंगा, सहल मैं जिहाद का भी विरोध करता हूँ, मैं धारा का भी विरोध करता हूँ, मैं लव जिहाद का भी विरोध તમે करता हूँ, ખોટી मैं વિનાશી NRC का भी विरोध करता हूँ और करता रहूंगा। તમે રમો છો. जो चलो, चीजें सारी इस पर्सनल देश आक्षेप के नहीं। संविधान के खिलाफ होगी मैं उसका विरोध करूंगा। अच्छा जो ज्वलितજી चीजें જ્વલિતજી देश के ઓકે संविधान के खिलाफ होगी मैं उसका विरोध ओके, समय करूंगा। की मर्यादा है, चाहे वो ज्वलित चीजें जी। राहुल गांधी लाए, हमें कांग्रेस लाए, एजेंडा मोदी लेके लाए, करो बीजेपी लाए, मैं एजेंडा विरोध करूंगा उन पास चीजों का जो नहीं मेरे करो। देश के संविधान के खिलाफ हो। તમારે માત્ર ભાજપનો વિરોધ કરવો છે, સરકારનો વિરોધ अरे કરવો છે. नहीं, તમને आपके બીજા કોઈ કામ जो નથી हेटर्स આવડતા. फैलाते हैं उनके उसमें कार्यक्रमों में चलो, आप जाते सहल कुरैशी, हैं, उनसे आप सहल- पट्टा पहनते सहल हैं, जी, मुझे उनसे ओके। मतलब हम नहीं। सब कुछ करेंगे. मैं हेटरेट फैलाने नहीं बैठा हूँ यहाँ पर, मैं आईना दिखाने बैठा हूँ। भारत के आप आईना संविधान को देखिए। मानने वाले लोग हैं, भारतीय स्वतंत्रता को मानने वाले लोग हैं. हम चलो, हर ज्वलित किसी की जी। बात मानेंगे. हमको जो ज्वलित जी। अच्छी लगेगी मेरा करेंगे. आवाज दबा हमको दिया उससे गया है, बोलने पता का नहीं कोई क्या अधिकार मुझे नहीं है. चलो हम ज्वलित जी, जहाँ ज्वलित करते जी। हैं, हम मुस्लिम समाज का हित की जहाँ बात आएगी वहाँ मुस्लिम समाज की बात करेंगे. सुधीर, देश हित बहुत की आपका बात गला आती है, सूख देश जाएगा, हित की लेकिन बात मुझे करेंगे. आपका आवाज नहीं पहले आ रहा। हमारे देश हित है. GTPL आपके चलो, जैसे बायस लोग ચલો नहीं. ચલો ઓકે જ્વલિતજી સવાલ એ છે કે આતંકવાદની વાત अनवर હોય, साहब बहुत लव- आ रहे हैं, लेकिन मुझे उनका आवाज नहीं आ रहा। सहल कुरैशी भले आपको गला आवाज सूख नहीं आ रही, जाएगा, आवाज आ रही है बोलना अनवर जी की, लेकिन मुझे आवाज ही नहीं आ रही। सहल जी सबको आवाज सुनाई देती है, आपकी भी सुनाई देती है, अनवर जी की सुनाई देती है. એટલે સવાલ જ્વલિતજી એ છે કે કોઈ ચોક્કસ આતંકવાદની વાત હોય, લવ જેહાદની વાત હોય ત્યારે એક આક્ષેપ થતો હોય છે કે આ માત્ર એક જ સમુદાય પર માછલા ધોવાય છે ને એના માટેનો જ કાયદો છે. કેવી રીતે ખાળી શકો છો આ વાતને જ્વલિતજી શોર્ટમાં? નહીં, જે લોકો આનો દુરુપયોગ કરતા હોય છે એને ડરવાની જરૂર છે. આવાજ નહીં આવે. જે લોકો આનો દુરુપયોગ કરે છે એના વકીલો, આવા વકીલો, આ કુરેશીજી જે વકીલો છે એમના, જે લોકો પોતાનો સમાજની બદનામી આ છતી કરે છે એમનો બચાવ કરીને, અગર જે લવ જેહાદનો ખોટા નામ ધારણ કરીને ખોટો ધર્માંતરણ કરવાવાળા લોકોનો બચાવ કરીને એમની સમાજની બદનામી કરવાવાળા લોકો છે આ. ઓકે જ્યોતિનાથજી તમે શું કહેશો કે ચોક્કસ કોઈ સમુદાય કે ધર્મની વાત લઈને આતંકવાદની વાત હોય, લવ જેહાદની વાત હોય, લેન્ડ જેહાદની વાત હોય કે અશાંત ધારાની વાત હોય તો એક જ સમુદાય પર માછલા ધોવાતા હોય છે, આવો આક્ષેપ થતો હોય છે, આ આક્ષેપ કેટલો યોગ્ય માનો છો આપ? જો એક વાત છે, આ બધા આક્ષેપ પાયા વિહોણા છે અને સમાજની અંદર આનો ફાયદો દરેક ધર્મના દરેક લોકોને થાય છે. હિન્દુને થાય, મુસ્લિમને થાય, શીખને થાય, પારસીને થાય, ઈસાઈને થાય, દરેકને થાય છે. પણ સહલજી કે છે આવા કિસ્સા કોઈ બનતા જ નથી. એવી હવે જ્યારે લવ જેહાદ જેવા કોઈ સર્ટિફિકેટ કિસ્સા જ નથી સમાજમાં. એમને તો એમના સમાજના કોઈ પણ વ્યક્તિ ગુનેગાર નથી દેખાતા. એ તો મહાન માણસ છે. એમની દ્રષ્ટિ જેટલી ઉત્તમ છે કે એમને મોદીજી સિવાય બધા જ લોકો સારા લાગે છે. મોદીજી બી ખરાબ લાગે છે. સંવિધાનની વાતો કરે છે અને ભારતના વડાપ્રધાનનું અપમાન કરે છે. આ બે વસ્તુ ક્યાંય મેળ ખાતું નથી, મને ક્યાંય સમજાતું નથી. અને વાણી વિલાસ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ કરે તેનાથી કઈ સાબિત થતું નથી. પણ ધર્મની અંદર રહીને ધર્મની બહારના લોકોને ખોટી રીતે ડિસ્ટર્બ કરતા હોય તે લોકોએ ડરવું પડશે. આ બધા કાયદાઓ એના માટેના છે. ખરેખર ધર્મને સાચી રીતે માનનાર માણસો માટે ક્યાંય ડરવાની જરૂર નથી. ચલો બિલકુલ, એટલે એક સવાલ, એક વાત ફાઇનલ થાય છે આ ડિબેટના અંતે કે ક્યાંક જે ધર્મ, કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સમુદાય હોય, પરંતુ જ્યારે કાયદાની વાત આવે છે ત્યારે કાયદો બધા જ માટે સમાન લાગુ પડતો હોય છે. આ બિલ જે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે એમાં કોઈ લવ જેહાદનો કોઈ ઉલ્લેખ નથી. બીજી વસ્તુ એ છે કે કોઈ ચોક્કસ ધર્મ કે ચોક્કસ સમુદાયનો ઉલ્લેખ નથી.
આ બિલ તમામ ધર્મના લોકો, તમામ સમાજના લોકો અને તમામ માટે લાગુ પડતું હોય છે. અને આમે કોઈ પણ કાયદો હોય કે કોઈ પણ બિલ હોય એ કોઈ પર્ટિક્યુલર સમાજ કે કોઈ પર્ટિક્યુલર ધર્મ માટે નથી હોતું. એટલે આ જે બિલ જે પસાર થયું છે, ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, જેમાં સુધારો કરીને વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું છે, આ બિલ તમામને લાગુ પડે છે. ઘણા લોકો એને બાયસ થી જોતા હોય છે અને એક તરફી વાત કરતા હોય છે. એ ચાહે કોઈ પણ સમુદાયના હોય, ચાહે કોઈ પણ ધર્મના હોય, પરંતુ કાયદો અને બિલ તમામ માટે સરખું છે. જો એનાથી કોઈ પણ ધર્મની કે કોઈ પણ સમાજની બેન દીકરીની ઇજ્જત, આબરૂ કે એનો બચાવ થતો હોય, એ નર્કમાં જતા બચતી હોય, તો એ કોઈ પણ ધર્મની હોય, કોઈ પણ સમાજની હોય, આ કાયદાથી એનું રક્ષણ થાય છે, એ વાત નક્કી છે. લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા, અને ચર્ચામાં ભાગ લેવા બદલ સંત જ્યોતિનાથ, સહલ કુરેશી, જ્વલિત મહેતા અને સુફી અનવર હુસેન ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ, આપનો આભાર. તો દર્શક, લોકમંચ કાર્યક્રમમાં નવા વિષય સાથે. નમસ્કાર.